ભાઈ કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારી હોય ને એ છેલ્લે જતા તો એવું જ વિચારે કે ભાઈ ચલો અત્યારે હાથમાં 30-40 લાખ રૂપિયા આવી ગયા છે તો હવે હું એક સારો બિઝનેસ કરી નાખું. એક 10 વર્ષનો છોકરો હોય, કોલેજ કરતો હોય, ઘરે બેરોજગાર બેઠો હોય, નાની મોટી નોકરી કરતો હોય, એને તમે જ્યારે સવાલ કરશો ને તો એ જવાબ એવો જ આપશે કે ભાઈ હા, મારે પણ એક સારો નાનો મોટો બિઝનેસ ચાલુ કરવો છે. અને એમાં કશું ખોટું પણ નથી. એને પણ ખ્યાલ છે ભાઈ કે નોકરીમાં કશું રાખ્યું નથી, એમાં લાંબા ગાળાનું કોઈ ફ્યુચર નથી, એમાં ફ્રીડમ નથી. એને પણ ખબર છે કે જ્યાં સુધી હાથ ચાલશે ત્યાં સુધી ઠીક, પછી ઘરની આવક પણ બંધ, બધી જગ્યાએ શોર્ટેજ. અને ધંધો એક એવી વસ્તુ છે કે જો તમે એને 5 થી 10 વર્ષ વ્યવસ્થિત આપી દીધા ને તો તમારે જીવનમાં બીજું કશું કરવાની જરૂર નથી. અને જ્યારે તમારા છોકરા થાય અને એ જ્યારે સ્ટડી કરતા હોય ને તો એમને પણ કોઈ ચિંતા નહીં કે ચલો જોબ નહીં મળે તો શું કરીશ, કારણ કે ઓલરેડી ધંધો તો સેટ હશે. તો આ રીતે ભાઈ એમાં ઘણી બધી ફ્રીડમ મળે છે, ઘણો બધો સમય મળે છે. તો પણ ઘણા બધા લોકો ડરે છે કે ભાઈ ધંધો ના કરાય કારણ કે ગમે ત્યારે બંધ થઈ જાય. તો ભાઈ અહીંયા તમને હું એક વસ્તુ કહી દઉં કે ધંધો ક્યારે બંધ થતો નથી. હા, એમાં અપડેટ આવે છે અને તમારા ધંધાને પણ તમારે અપડેટ કરવો પડશે. માની લો કે 10 વર્ષ પહેલા જે કપડાં મળતા હતા, અત્યારે હું બજારમાં જઈને એ કપડાં વેચું તો ન વેચાય ભાઈ. અત્યારે સમય પ્રમાણે ચાલવું પડે. સમય પ્રમાણે જે પ્રોડક્ટ સેલ થાય છે, જે પ્રોડક્ટની જે ડિમાન્ડ છે એ પ્રમાણે આપણે પ્રોડક્ટ રાખવી પડે અને એને સેલ કરવી પડે. અને ધંધાને જ્યારે આપણે અપડેટ કરીએ ત્યારે એ ધંધો ક્યારેય બંધ થતો નથી અને પેઢીઓની પેઢીઓ સુધી એ ધંધો ચાલે છે.